રાવળ પાલિકાના રોડના કામોમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। વોર્ડ નંબર 1માં આવેલ હરસિંધી સોસાયટીમાં રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી સામે આવી છે। હરસિંધી સોસાયટીના સ્થાનિકો દ્વારા પાલિકાને રોડ ખોદીને નવો બનાવવા માટે રજૂઆત કરાઈ હતી। પાલિકા દ્વારા રોડ પર જ રોડ બનાવી દેવામાં આવ્યો છે। રસ્તાના નામે માત્ર 2 ઇંચની લહેર ચડાવી દેવામાં આવી। તાજેતરમાં બનેલા રોડમાં મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે। રોડ બાબતે સ્થાનિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડી છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનો હરસિદ્ધિ સોસાયટીની અંદર આજે અમે આવેલા છીએ। આજે આ હરસિદ્ધિ સોસાયટીમાં માલુમ પડ્યું છે કે રોડ રસ્તા નવા બનેલા છે। રોડ જે બનેલા છે એ ખોદકામ કર્યા વગરના બનેલા છે। સ્થાનિક લોકોએ પણ રજૂઆતો કરેલી હોવા છતાં લેખિતમાં રજૂઆતો કરેલી હતી, મૌખિકમાં એટલી રજૂઆતો કરેલી હતી છતાં પણ કોઈ સત્તાધીશોએ ધ્યાન ના આપેલું, સ્થાનિક કાઉન્સિલરોએ કોઈ જાતનું ધ્યાન ના આપેલું અને આ કોન્ટ્રાક્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એ લોકો કહે છે। અવારનવાર અહીંયા ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ જતા હોવાથી લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહેલ હોય તેના લીધે આ લોકોએ રજૂઆત કરેલ હતી કે ભાઈ રોડ બનાવો, તમે રોડની ઉપર રોડ ન બનાવો અને ખોદીને બનાવો, તો પણ કોઈ સત્તાધીશોએ ધ્યાન નથી આપેલું। આજે આપણે આ સોસાયટીના રહીશો પાસે આવ્યા છીએ। રહીશો શું કહે છે, શું છે આપનું નામ ને પરિચય? ગોવિંદભાઈ વાઘેલા છે હું। આ રસ્તા કોઈ સુવિધા ખરાબ જ રસ્તા હતા, રાતે બનાવવાના ના પાડી ખોદી રસ્તા બનાવવાનું મેં કીધું હતું, એ છતાં લોકોએ બનાવી લીધા કલેક્ટરને આદેશ કરીને પબ્લિક બિરાવીને। તમે ક્યાં રજૂઆત કરી હતી? અમે સીએમ લગી રજૂઆત કરી હતી। હા, તો શું સીએમ નો જવાબ આવી ગયો તમને? સીએમ શું જવાબ આપેલો છે? સીએમ નો જવાબ કે આ ખોદી તો બનાવી શકો છો, અંદર સહી બી છે, એ સજામાં પણ સાંભળતા નથી કોઈ। તો આમાં તમે કેટલા જણા સહીઓ કરીને દીધેલી હતી? સહી કરે 25 જણા સહી છે આમાં, 25 જણાની સહી છે। પછી કોઈ પણ રોડ બનાવી નાખ્યો? રોડ બનાવેલો કોઈ રાતે જબરજસ્તી બનાવેલો કોઈ રોડ કેવો બનાવેલો છે? રોડ તો ચાર બાજુ ખાડા જ છે, તે બનાવ્યો એમાં બી, એમાં પણ ખાડા જ છે? ખાડા જ છે અત્યારે બધીમાં, નથી લેવલ કોઈ લેવલ વગર બધી બનાવે ચાલુ। ચોમાસાના ટાઈમમાં શું? ચોમાસામાં 5 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ જાય છે અમુક વાર, 5-6 ફૂટ પાણી ભરાઈ જાય। આ એક રહીશ છે જેણે રજૂઆત કરતા છે, જેણે રજૂઆત કરેલી હતી છતાં પણ આ રોડ જેમ તેમ બનાવી નાખેલો છે કે જે રોડની અંદર કોઈ પણ જાતનો કોઈ મટીરિયલ કે કોઈ પણ વસ્તુ નિયમ મુજબનું થયેલું નથી। તેમ છતાં પણ આજે આ લોકોએ રજૂઆત પછી પણ આ રોડ સાવ જેમ તેમ બનાવેલા છે। તો અમરસિંહભાઈ ચોપડાને આપણે પૂછશું। અમરસિંહભાઈ ચોપડા, શું કહેશો? અમરસિંહભાઈ, રોડ બાબતનું શું કહેશો તમે? રોડ બાબતમાં હું એક સામાજિક વેરાવળનો વરિષ્ઠ સામાજિક કાર્યકર તરીકે મારી રજૂઆત છે। હું હરસિદ્ધિ સોસાયટીમાં રહું છું અને હરસિદ્ધિ સોસાયટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ વાઘેલાએ આ રસ્તા ખોદીની 3 ફૂટ ખોદી અને રસ્તા બનાવવા કલેક્ટરને આવેદનપત્ર સહી સાથે આપેલું, એને 2 મહિના છતાં કલેક્ટરે એને જવાબ ન આપ્યો। એટલે આમાં જે ભ્રષ્ટ કાઉન્સિલરો છે એ કપિલ મહેતા, પછી ભાવિકાબેન સવાણિયા અને કાળીબેન કરીને છે માજી કાઉન્સિલર આ વિસ્તારના, આ ત્રણેય કલેક્ટરની ત્યાં પેલા પહોંચી અને કલેક્ટરને મિસગાઈડ કરી અને કલેક્ટરને રજૂઆત એવી કરી એટલે કલેક્ટરે ગોવિંદભાઈ વાઘેલાને સાંભળવાની જગ્યાએ ગોવિંદભાઈને એમ કીધું કે હું તને જેલમાં પુરાવી દઉં ને પછી ઓલા આપણે ભાવિકાબેન કાઉન્સિલર છે એની આ ગોવિંદભાઈ અહીં બોર્ડ મૂક્યું હતું ચોકમાં, જાણ કરી લોકોને કે ભાઈ મેં આ તમારી આ વતી આ રજૂઆત કરી છે, એ લખ્યું હતું એમાં કોઈ ગુનો બનતો નથી, બોર્ડ મૂકીને પ્રજાને જાણ કરી, તો એ કે તારું બોર્ડ ગળામાં તને બાંધી ને સોસાયટીમાં તને ફેરવીશ ને જેલમાં પકડાવી દઈશ। પછી મને પૂછવામાં આવ્યું તમે શું આવ્યા? કીધું સાહેબ મારા ઘરમાં પાણી ગળી ગયું ગયા વર્ષે, એટલે સામળા સાહેબ આવ્યા હતા, એ તમારા મામલતદાર શ્રી સામળા સાહેબે આખી સોસાયટીમાં ફર્યા, સાથે અમારા ગોવિંદભાઈ વાઘેલા, ભાવિકાબેન સવાણિયા કાઉન્સિલર હતા, આની આગેવાન 8-10 આગેવાનો ફર્યા, આખું બધાના ઘરમાં પાણી ગળી ગયું હતું, એની નજરે જોયું। તો મામલતદારને કઈ ફોન એનો કર્યો કે મને પૂરી રીતે સાંભળવામાં આવ્યો નથી, આ કલેક્ટરની
2 મહિના સુધી રજૂઆત આવેદનપત્રનો જવાબ ન આપ્યો. જ્યારે સીએમએ અઠવાડિયામાં મુખ્યમંત્રી શ્રી એ લેટર ગોવિંદભાઈને લખ્યો અને એક લેટર ચીફ ઓફિસરને લખ્યો, એક કોપી ગોવિંદભાઈને આપી કે ભાઈ યોગ્ય કાર્યવાહી કરી ખોદીને આ રોડ બનવા જોઈએ. તોય છતાં આ રોડ આ રીતે બનાવેલા છે. હા, રોડમાં કેવું કામ કેવું થયેલું છે? રોડમાં એકદમ નબળું કામ થયું છે. રોડ બન્યા પછી બધે ખાડા પાણી ભરાઈ જાય, ગોઠણ એ નજરે જોઈ શકે છે. હા, રોડમાં કોઈ લેવલ છે ને જરાય નહીં, ખાલી 1.5 થી 2 ઇંચનો માલ નાખ્યો છે આની અંદર, રોડની અંદર. એ તમે જોઈ શકો છો. આજે આપણે હરસિદ્ધિ સોસાયટીમાં રોડની દુર્દશા ખરેખર બન્યા પછી એવું લાગે છે કે આ રોડ હકીકતે કોઈ કોન્ટ્રાક્ટરે નહીં પણ કોઈએ ઠીકડા માર્યા હોય એવું દેખાઈ આવે છે. અને લોકો પણ કહે છે કે આની અંદર ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલો છે. લોકોની રજૂઆત હોવા છતાં પણ નગરપાલિકાએ અવારનવાર રજૂઆતો ઘણા વિસ્તારોમાં કરે છે. એવો આ એક વિસ્તાર છે કે જ્યાં ખોદીને રોડ કરવાનો હોય ત્યાં ખોદા વગર સીધો માથે એમને 2 ઇંચના પટ ચડાવીને અને રોડ કરી નાખવામાં આવેલ છે, એ પણ નબળી ગુણવત્તા વાળો. ગીર સોમનાથ, નિલેશ ગોસ્વામી. સમાચારોમાં આગળ વાત કરીશું જૂનાગઢની. તો જૂનાગઢના ભેસાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા બંને દ્વારા રિબિન કાપીને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે ભેસાણના આજુબાજુના ગામના યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોના નાના મોટા પ્રશ્નોનો તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીના કાબૂમાં લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. આ તકે ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યાલય ભેસાણ ભવનનો આજે ભેસાણમાં શુભારંભ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયથી લોકોના કામો થશે. લોકોના નાના કામો હોય એ કામો સતત ચાલુ રહે એવો અમે પ્રયાસ કરીશું. લોકો સરકારી કચેરીઓમાં ખૂબ ધક્કા ખાતા હોય છે અને ન્યાય નથી મળતો, એ માટેનો પ્રયાસ કરીશું. અને વિસાવદરની ચૂંટણી જે આવી રહી છે, વિસાવદરની ચૂંટણી એ માત્ર 1.5-2 વર્ષ માટેની ચૂંટણી નથી. વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે. જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિસાવદર સહિત ધારી અમરેલી સુધી ઇકોઝોન લાવી દેશે. ખેડૂતોને ડર છે, ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે. એ પણ ભાજપ છે એને એમ થશે કે ભાઈ ખેડૂતો નારાજ નથી, ખેડૂતોને વિધાનસભાની અંદર ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારો, વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે. આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય એ ભેસાણની જનતાની સેવા કરવા માટે, ભેસાણની જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે, સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે ભેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે એક પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે એક પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે. આ